સમાચારોમાં આજે વાત કરવી છે એક રાજનેતાની એ ભાષાની કે જ્યારે એક લોકતંત્રમાં એક રાજનેતા બની ગયા પછી જે ભાષાનો તેઓ ઉપયોગ કરે છે એ લોકશાહી માટે કેટલી યોગ્ય છે। જિગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠામાં એમએલએ જિગ્નેશ મેવાણીના વર્તનને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ ગ્રામજનોની સાથે પહોંચ્યા હતા પોલીસ મથક અને થરાદ પોલીસ પર જિગ્નેશ મેવાણીએ જે વાણી વિલાસ કર્યો હતો, જિગ્નેશ મેવાણીના નિવેદનનો એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયો। થરાદ પોલીસે ઘટના મુદ્દે રજૂઆત અને પ્રેસ નોટ પણ જાહેર કરી। ઘટના એ સુનિયોજિત હોવાનું પોલીસનો આરોપ એ અત્યારે દેખાઈ રહ્યો છે। સાથે દારૂ કેસના આરોપીના સગાઓની સંડોવણીનો પણ પોલીસે આમાં ઉલ્લેખ કર્યો છે। તો સાથે જ પોલીસે જિગ્નેશ મેવાણીના વર્તનને ગણાવ્યું અશિષ્ટપણું ગણાવ્યું છે। જે રીતના એ થરાદ પોલીસ મથકની બહાર જિગ્નેશ મેવાણી એ દારૂના અડ્ડાઓની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે એ જે પણ કાંઈ સર્જાયું, જે પણ ભાષાનો ઉપયોગ થયો તે ભાષાને લઈ હવે અનેક સવાલો એ જિગ્નેશ મેવાણીની સામે પણ થઈ રહ્યા છે। જિગ્નેશ મેવાણીએ જે ભાષાની અંદર વાત કરી એ વાત શું લોકતંત્રમાં એક રાજનેતાના મોઢે સાજે તેવી હતી ખરા? હવે આવા અનેક સવાલો થઈ રહ્યા છે કેમ કે રાજનીતિ કંઈક હવે અલગ દિશાઓમાં જઈ રહી છે। એક બાજુ એ કોંગ્રેસ અને અલગ અલગ જે પાર્ટીઓ છે વિરોધ પક્ષમાં તેઓ જનતાના મુદ્દાઓને લઈને તો લડત આપી રહી છે, પણ જે ભાષાની અંદર એ તેઓ રજૂઆત કરવા જાય છે એ ભાષામાં જ વાત કરવાથી શું ન્યાય મળી શકે ખરા? જે ભાષાથી તેઓ એક જવાબદાર અધિકારીઓ સાથે રજૂઆત કરવા પહોંચે છે ત્યારે તેમની એ ભાષા એ શાલીન હોવી જોઈએ। તેની જગ્યાએ એ જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા એ ભાષા શું માત્ર સોશિયલ મીડિયામાં ચમકવા માટેની હતી, કોઈને નીચું દેખાડવા માટેની હતી કે પછી ખરેખર એ ન્યાય મેળવવા માટેની ભાષા હતી? આવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપર। આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચામાં મારી સાથે બે વ્યક્તિઓ જોડાયા છે, બે મહેમાનો જોડાયા છે અને દીક્ષિત ઠકરાર અને કિશન કાટેલિયા બંનેનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે। દીક્ષિતભાઈ, પહેલા તમારી પાસે આવીશ કે જ્યારે રાજનેતાઓ એ ચૂંટણી લડતા હોય છે, ચૂંટણી લડતા લડતા એક સામાન્ય વ્યક્તિમાંથી એ પોતે એક રાજનેતાની ખુરશી સુધી પહોંચી જાય છે અને અત્યારે આપણે જેની વાત કરી રહ્યા છીએ જિગ્નેશ મેવાણી એ ન માત્ર ગુજરાત પણ દેશભરની અંદર જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે યુવાનોની, દેશની રાજનીતિની, અલગ અલગ મુદ્દાની એ સુફિયાણી જે વાતો કરતા હોય છે, પણ આજે તેમનું જે વર્તન જોવા મળ્યું એ થરાદમાં એ વર્તન એક રાજનેતા માટે એ કેટલું ગેરજવાબદાર પૂર્વકનું હતું અને આજ જે ભાષામાં વાત થઈ, શું આજ ભાષામાં વાત કરવાથી એ ન્યાય મળી શકે એવું છે એમનું માનવું? એટલે કૃણાલ, બે ચાર વાત છે। તમે આખી ઘટનાની સિક્વન્સ ઉપર જશો ને કૃણાલ, તો સૌથી મોટી વાત એ છે કે જે આખો ઘટનાક્રમ સર્જાયો, જે પ્રમાણે જિગ્નેશ મેવાણી એટલે આખી કોંગ્રેસ અમિત ચાવડા સહિતના નેતાઓ એક આખી યાત્રા લઈને નીકળ્યા છે અને યાત્રામાં જે પ્રકારના સવાલો, જે પ્રકારની સ્થિતિ હોવી જોઈએ અને કૃણાલ જે રીતે આખો નાટ્યાત્મક રીતે પોલીસ સ્ટેશને જિગ્નેશ મેવાણી સમર્થકો સાથે પહોંચી ગયા, એટલે ભલે કદાચ જિગ્નેશ મેવાણીને ખબર નહીં હોય પરંતુ જિગ્નેશ મેવાણીને કોક આવીને બત્તી પકડાવી ગયું કે ભાઈ અહીંયા દારૂ મળે છે, ડ્રગ્સ મળે છે, આમ મળે છે। પહેલા નંબરની વાત શું, જિગ્નેશ મેવાણી પાસે કોઈ પુરાવા હતા તો કે નહીં, કે દારૂના જનતાનું લિસ્ટ હતું તો કે નહીં, અને સીધા જ ગામના લોકો આવ્યા અને પહોંચી ગયા। પરંતુ ઘટનાક્રમ શું હતો કે મનહર નામનો એક પોલીસ કોન્સ્ટેબલ થોડા સમય પહેલા પોલીસનું જે કહેવાય કે આખા દારૂના ગાડીઓ ગુજરાત આવતી હતી તે દારૂનું બુટલેગરીનું કામ કરતો હતો અને તેમાં પોલીસે તેના પર કડક કાર્યવાહી કરી। એટલે કે બનાસકાંઠા પોલીસને પહેલા તો આપણે એમાં અભિનંદન આપવા જોઈએ કે પોલીસમાં રહેલો કોઈ વ્યક્તિ પણ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે તો પણ ગુજરાત પોલીસ તેના ઉપર કડક કાર્યવાહી કરે છે। સૌથી મોટું ઉદાહરણ બનાસકાંઠા પોલીસે આ પહોંચાડ્યું છે। હું એવું નથી કહેવા માંગતો તો પણ ગુજરાતમાં દારૂ નથી ઘૂસતો, પણ દારૂ ઘુસાડવાનો પ્રયત્ન પોલીસે કર્યો તો આ પોલીસે પણ ન છોડી અને એ મનહર નામના વ્યક્તિ આજે જેલના સળિયા પાછળ છે। ક્રોનોલોજી હવે સમજો કે મનહર નામના વ્યક્તિએ મનહરના પરિવારો અનેક પ્રયત્નો કરી લીધા પણ પોલીસે તેને બહાર કાઢ્યો નહીં અને થયું શું તો કે આખી ઘટનામાં
એ મનોહરનો પરિવાર કોંગ્રેસની યાત્રામાં પહોંચે, જિગ્નેશ મેવાણી પાસે પહોંચે ને એવો આખે આખો સિલસિલો રજૂ કરે. જે ફોટા રજૂ થયા છે તે ફોટામાં તમામ દેખાય છે કે આમાં મનોહરના દાદા છે, કોઈ કાકા કાકી ભાઈ ભુવા ઘણા બધા એમાં વ્યક્તિઓ છે. તો પહેલી વાત તો એ કે જિગ્નેશભાઈ બત્તી પકડી લીધી. અને બીજા શબ્દોમાં જિગ્નેશભાઈ મારા કિશનના આપણા બધાના એક સારા મિત્ર છે અને બહુ જ્ઞાની છે અને ખરેખર પત્રકારત્વ ક્ષેત્રથી તેને પોતાની વાત ચાલુ કરી. પણ એક શબ્દો બોલ્યા એના માટે મારે ને કિશન આજે રવિવારની રજા હોવા છતાં પણ ગર્જનાટમાં આવવું પડ્યું કે કોઈ પોલીસ અધિકારીને એવો કઈ રીતે કહી શકે કે હું તમારા પટ્ટા ઉતારી નાખીશ? શું સંવિધાને કોઈ કાયદાએ આવો હક કોઈ પણ ધારાસભ્યને આપ્યો છે કે તમે એવું બોલી શકો? સરકાર પણ એવું નથી બોલી શકતી કે હું તમારા પટ્ટા ઉતારી નાખીશ. ત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં કૃણાલ સૌથી મોટી એ થાય કે તમારો વિડીયો 5-10 મિનિટમાં વાયરલ થઈ જાય એટલે તમને ગમે એવો વાણી વિલાસ કરવાની છૂટ મળી જાય. તમારા પટ્ટા ઉતારી નાખીશ, આમ કરી નાખીશ, આમ કરી નાખીશ. એટલે કે અને બીજું સામે રહેલી પ્રજા ટાળી એટલા માટે પડે કે પોલીસ એટલે સામે કોઈ બોલે છે એવું લાગે. પણ જો જનપ્રતિનિધિ જ પોલીસ સાથે આ પ્રકારનું વર્તન કરશે તો સામાન્ય વ્યક્તિ કેવું વર્તન કરશે? અને પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે કૃણાલ. તો આના જવાબદાર આવા જનપ્રતિનિધિઓ છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલુ થયો છે કે ભાઈ પોલીસને તમે જાઓ ગમે એવી ગારો કાઢી આવો અને વાયરલ થઈ જાઓ. તો વાયરલ થવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ નથી. કદાચ ખરેખર ત્યાં દારૂ મળતો, ડ્રગ્સ મળતો, આ મળતો તો જિગ્નેશ મેવાણી સંવૈધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો છે. જે રીતે જિગ્નેશ મેવાણી રાજકુમાર પાંડ્યનની ચેમ્બરમાં ગયા હતા એ જ રીતે તેમના બનાસકાંઠા થરાદ બાવને એસપીની ચેમ્બરમાં જવાનું હતું એટલે કહેવાનું હતું સાહેબ કે ગ્રામજનોની વિનંતી છે, હું એક ચૂંટાયેલો ધારાસભ્ય છું એટલે જવાબદારી પૂર્વક આપને કહું છું કે સાહેબ અહીંયા દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે તો આ બંધ કરાવો. તો એ ફોર્મેટ પણ યોગ્ય હોત તો બહાર આવીને મીડિયાને બાઇટ્સ આપી હોત. આ તો પોલીસ સ્ટેશનમાં જઈને સભા કરવી એટલે સોશિયલ મીડિયાનો એક ટ્રેન્ડ અને જે પ્રમાણેનું વર્તન કે હું તમારા પટ્ટા ઉતારી નાખીશ. તો માફ કરશો જિગ્નેશભાઈ, આ અધિકાર એ સંવૈધાનિક પોસ્ટ ઉપર પોલીસ છે, પોલીસ કોઈના દાયરામાં નથી આવતી. ત્યારે આ પ્રકારનો શબ્દ એ ક્યારેય ક્યાંય પણ ન ચલાવી લે ભાઈ. એ કોઈ પણ બોલેલું હોય, સત્તા પક્ષમાં બોલેલો નેતા હોય, વિપક્ષમાં લહેલો નેતા હોય, કારણ કે એ પોલીસ એક એવા છે કે જ્યારે આપણે નવરાત્રી હોય, દિવાળી હોય, હોળી હોય, કોઈ પણ તહેવાર, આ તમામ તહેવારો આપણે આપણા પરિવાર સાથે કરતા હોય છે. ત્યારે આ એ જ ગુજરાતના પોલીસના જવાનો છે કે તે પોતાનો પરિવાર મૂકીને સુરક્ષા, આપણી સુરક્ષા માટે લોકોની વચ્ચે રહે છે. તો એનો મોરલ ડાઉન હશે. હું તમને કહું છું 2-5-10% તમામ જગ્યાએ હોય. તો શું નેતાઓ એ બધા સારા જ છે? ક્યાંય કોઈ સારું નથી હોતું. 2-5-10% છોડો, તમામ જગ્યાએ હોય છે. જેના કારણે તમે તમામ પોલીસ સ્ટેશનને સામે પોલીસના લોકોને ઉભરીને એવું કે હું પટ્ટા ઉતારી લઈશ તો આ ભાષા ક્યારે યોગ્ય નથી. કૃણાલ, હું આ શબ્દને વાણી વિલાસ કહીશ. બિલકુલ બિલકુલ, જે રીતના એ શબ્દોનો ઉપયોગ થયો એ શબ્દો ખરેખર યોગ્ય નથી. કિશનભાઈ પણ જોડાયા. કિશનભાઈ, જે રીતના એ કોઈ રાજનેતા એ કોઈ અધિકારીની ચેમ્બરમાં જાય અને તેમને સામેથી આવો જવાબ મળે ત્યારે એમને ખૂબ અંદરથી ચચરી જતું હોય છે કે રાજનેતા હોવા છતાં મને આવા શબ્દો કીધા. પણ જિગ્નેશ મેવાણીએ જે ભાષામાં વાત કરી એ પટ્ટા ઉતારવાની, એ માત્ર એક પોલીસના પટ્ટા નહીં પણ આ લોકતંત્રની અંદર જેઓ એક જવાબદારીપૂર્વક એ પોતાના પદ ઉપર છે તો સામે પણ એક જવાબદારીપૂર્વક એ અધિકારી એ પોતાના પદ ઉપર છે. તો સામે તેમને એટલા લોકોની વચ્ચે જે વર્તન કર્યું એ ખરેખર શું રાજનેતાને છાજે તેવું હતું ખરા? કુણાલ, જિગ્નેશ મેવાણીએ એના રાજકીય સફરમાં હજી હારનો સ્વાદ નથી ચાખ્યો. બરાબર. એટલે 2 વખત ચૂંટણી લડ્યા ને બંને વખત વડનગરની જનતાએ જિગ્નેશ મેવાણીને પટ્ટા ચડાવી દીધા. રાજનેતાઓના પણ ક્યારેક ચૂંટણીમાં પ્રજા પટ્ટા ઉતારે ને ત્યારે એને અહેસાસ થાય છે કે હાર શું હોય છે. અને દરેક નેતાને હાર એ અપમાન, ઇક્વલ ટુ અપમાન લાગતું હોય છે પોતાનું કે એની જનતાએ મને નકારી દીધો. પણ આ નેતાઓને કોઈ કહેતું નથી. હારી ગયા તોય લોકો માજી ધારાસભ્ય તરીકે એમને સંબોધન કર્યા રાખે, એમને આવકારે, એમને બોલાવે. જિગ્નેશ મેવાણીએ ત્યાં સીન નાખવા માટે થઈને એવું કહી દીધું કે પટ્ટા તમે પહેર્યા છે તો પટ્ટા ઉતરે પણ કેમ? જિગ્નેશભાઈ, તમારા આશીર્વાદથી કે તમારી દયાથી કે કોઈની પણ દયાથી આ ગુજરાતની અંદર ક્લાર્ક કે કોન્સ્ટેબલ થી માંડી આઈપીએસ કે ડીજી સુધી કોઈ વ્યક્તિ એ કોઈની ભલામણથી નોકરીમાં નથી આવતો ભાઈ.
એને યોગ્ય મહેનત કરવી પડે છે, એને પરીક્ષા પાસ કરવી પડે છે અને પછી એ કોન્સ્ટેબલ કે આઈપીએસ અધિકારી બને છે. અને ભાઈ સન્માન કોને વાલું ન હોય? જિજ્ઞેશભાઈ, તમે જેને ઉતારી પાડ્યા, જે અધિકારીઓને જે ભાષામાં ઉતાર્યા ને, આ ભાષાનો પ્રયોગ એ કોઈ ગરીબ, સામાન્ય કે અભણ વ્યક્તિ પણ ના કરે. તમે તો ભણેલા ગણેલા છો અને ભણેલા ગણેલા વ્યક્તિ તરીકે તમે જે ત્યાં હીરોગીરી કરતા હતા અને જે શબ્દો બોલ્યા, તમે જેને ઉતારી પાડ્યા, જેનું અપમાન કર્યું, એ કોઈનો મા, બેન, દીકરો, બાપ નહીં હોય? આ વિડીયો તમે આજે આખા સોશિયલ મીડિયામાં ફેરવ્યો અને જે વ્યક્તિઓના અપમાન કર્યા એના દીકરાને શું થતું હશે કે મારા બાપને આ રીતે ઉતારી પડ્યો? એટલે મારા પિતાજીએ ત્યાં પોલીસની નોકરીમાં છે ભાઈ. જાહેરમાં કોકને ઉતારી પાડો, એની માને, એની પત્નીને શું થતું હશે કે મારો દીકરો આવી નોકરી કરે કે એને કોઈ ઉતારી પાડે? જો ભાઈ, વહીવટદાર, દારૂ, આ બધું જ છે. પુરાવાઓ હોય તો વાત કરાય. હું એમ નથી કહેતો ગુજરાતમાં બનાસકાંઠામાં દારૂ નથી આવતો, આવતો હશે, વેચાતો હશે, કોમન થઈ ગયું. કોઈ કલેક્ટર ઓફિસે જઈને દબાવવો હોય કહેવાનો તમારી ફાઇલો કેટલી છે, તમારા એના કેટલા પૈસા છે, બધી અમને ખબર છે. કોઈ પોલીસ વાળાને દબાવવું હોય તો કહેવાનું તારા વિસ્તારમાં શું ચાલે એ બધું મને ખબર છે, હું લાઈવ કરીશ. અરે આ રીતે તમે પોલીસને બાનમાં લેશો, આવી રીતે અપમાન કરશો? આ વસ્તુ, આ ભાષા એ પોલીસનું મોરલ ડાઉન કરતી ભાષા છે. શું જિજ્ઞેશભાઈમાં કે અન્ય લોકોમાં એવી તાકાત છે કે એ પોતે કાયદો અને વ્યવસ્થાને કંટ્રોલ કરી શકે? તમારે છેલ્લે અરજી લગાવવા તો પોલીસમાં જ જવાનું છે, તમારે ન્યાયની અપેક્ષા પણ પોલીસ પાસે જ રાખવાની છે, અને પછી તમે એ જ ગુજરાત પોલીસના અધિકારી અને જવાનોને તમે ઉતારી પાડો, એને જાહેરમાં તમે પટ્ટા ઉતારવાની ધમકી આપો. અને ભાઈ તમે કોણ છો પટ્ટા ઉતારવા વાળા? તમે તો ચડાવ્યા નથી. ગુજરાત પોલીસમાં નોકરી કરતા દરેક વ્યક્તિએ પોતાની મહેનત, પોતાની કસોટીઓ એ પાસ કરીને પોલીસ વાળો બન્યો છે, કોઈના આશીર્વાદથી નથી બન્યો. અને એમ કોઈના પટ્ટા ઉતરે પણ નહીં ભાઈ. આ સરકારે અને જે વ્યવસ્થાઓ પહેલાની સરકારોએ ગોઠવી, ત્યાં બધું કોંગ્રેસ અને એની સરકારો ગોઠવીને ગઈ છે ભાઈ. કે નહીતર તો આ નેતાઓ બધાની પોતાની આંગળીના ટેરવે નચાવતા કે કાલ કાઢી મૂકીશ, કાલ તારો પટ્ટો ઉતારી લઈશ. પણ આ બધું ન થાય લોકશાહી માટે. એટલા માટે બાબા સાહેબ આંબેડકર આપણને એક સરસ મજાનું સંવિધાન આપીને ગયા છે. બાબા સાહેબે દરેકને પોતાનો અધિકાર આપ્યો છે, અધિકારીઓને. એટલા માટે તો બ્યુરોક્રેસી અલગ રાખી, ચૂંટાયેલા લોકો અલગ રાખ્યા. ચૂંટાયેલા લોકો તો આજે આવીને કાલે જતા રહેવાના, અધિકારીઓ કાયમી રહેવાના. એટલા માટે જ એક આખું સંકલન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ ચોક્કસ કહીને ગયા છે કે આ એવો કોઈ પાવરફુલ વ્યક્તિ બધું જ પાવરનું જે સેન્ટ્રલ છે ન બની જાય, લોકોના કામ અટકી ના જાય. એટલા માટે થઈને તો જિજ્ઞેશભાઈ તો જઈને કહે છે પટ્ટા ઉતારી લઈશ. પોલીસ વાળા સ્વાભાવિક છે કાલથી સારા કામ પણ કરવાની છે, એમને ડર લાગશે. હા, ચોક્કસ જિજ્ઞેશભાઈ એ મિસબ્રીફિંગ નો ચોક્કસ શિકાર થયા છે. આખી જે ઘટના દીક્ષિતે કીધી કે ભાઈ ત્યાંના નવા એસપી આવ્યા પ્રશાંત સુંબે, એમને ચોક્કસ કહી દીધું ભાઈ દારૂની કોઈ લાઈન નહીં, દારૂના વહીવટદાર નહીં, દારૂ બિલકુલ બંધ, દારૂ નહીં ચલાવી લઈએ. એમાં એક પોલીસ વાળા પર કાર્યવાહી થઈ અને એનો આખો પરિવાર અહીં બેઠો હતો. એટલે એમનો પાછળનો એજન્ડા શું હતો એ તો જિજ્ઞેશભાઈ કહી શકે. પણ ભાષા, આમ તમે જ કહેતા હો છે કે આમ ને આમ નામને બોલતા નથી આવડતું, આ ખબર નથી પડતી. જિજ્ઞેશભાઈ તમે તો ખૂબ એજ્યુકેટેડ છો, આખા ભારતમાં તમે તો જ્ઞાન આપવા જાઓ છો. તો તમે જે ભાષાનો પ્રયોગ કર્યો એ ભાષા તમને લાગે છે કે શોભે છે? આ ભાષા એ તમારે બોલવી જોઈએ? તમે આવી રીતે અપમાન કરશો તો તમને કોણ સ્વીકારશે? જિજ્ઞેશભાઈ 17 સીટ આવી, એમાં આપ વડગામ જીતી ગયા છો. કેવી રીતે જીત્યા છો, કેટલા મતોથી જીત્યા છો એ બધી જ તમને ખબર છે. એટલે જે પ્રજાએ આપણને મત આપ્યા છે એમને આપણું માન જાળવ્યું છે, તો એમના સન્માનને આપણે બીજાને પણ સન્માન આપવું પડશે. હા, બીજી એક વાત કુણાલ અગત્યની, જિજ્ઞેશ મેવાણી છેલ્લા 1 મહિનામાં 10 વાર ત્યાં અરજી લગાવવા ગયા હોય, કામ ન થયું હોય, પછી જઈને વાત કરે તો બરોબર છે.
પહેલી જ વારમાં જઈને સ્ક્રીનશોટ કરી લેવા ભાઈ. એટલે ટ્રેન્ડ લાગ્યો છે. એક વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, આઈન બોલીને ભાગી જવાનું, લોકોને અવડા માર્ગે કેમ ચડાવવા એ પ્રકારનું ભાષણ કરીને જવાનું. તો પ્રજા દુઃખી થાય છે ભાઈ. હળદળમાં જે ઘટના બની તો સામાન્ય ખેડૂતો પર કેસ થઈ ગયા ભાઈ. તમે તમારી રજૂઆતમાં શાલીનતા હોવી જોઈએ અને તમારી રજૂઆતના કારણે કોઈ નાનો માણસ છે કાયદાનો ભોગ ન બને ને એની જવાબદારી તમારી છે. આ ટોળાએ ત્યાં કંઈ પણ કર્યું હોત તો જિગ્નેશભાઈ ધારાસભ્ય છે, આજને જ કાલ નીકળી જાત. સામાન્ય લોકોનું શું થતું ભાઈ? એટલે ભાષા બીજું કિશન, બિલકુલ અયોગ્ય છે. કિશન તમે હળદળ વાળી વાત કરી. હળદળમાં શું થયું કે જે નેતાઓ માર્ગ પકડીને ઉભા હતા અને પોલીસ આવી, પોલીસ તપાસ માટે આવી અને એ નેતાઓ ક્યાં ભાગી ગયા, ક્યાં ફરાર થઈ ગયા કાંઈ ખબર ના પડી. તમે ક્યાંક ગામથી આવો છો, કોઈ ગામમાં આવો ત્યાં શાંતિ ફેલાવીને જતા રહ્યો. જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશન જઈને જતા રહ્યા. સોશિયલ મીડિયા હતું, ફેસબુક લાઈવ હતું, યુટ્યુબ લાઈવ હતું, રાજુ કરપડા, પ્રવીણ રામે બધું કર્યું. કેમ પોલીસ આવી તો ઉભા રહીને નહીં સાહેબ હું ઉભો છું? કારણ કે ખાલી કિશન સ્ક્રીનશોટ કરવો હતો. દીક્ષિત, આ ધારાસભ્યો કેટલો સમય એમના વિસ્તારમાં ટકે છે ભાઈ? બહાર ફરતા હોય છે વધારે. તમે જાઓ ત્યારે ચાર ભાઈ, પછી તો રોજ પબ્લિક ને પોલીસને ત્યાં ડીલિંગ કરવાનું છે. દીક્ષિત, પછી પોલીસ વાત નથી સાંભળતી લોકોની. એમને ડર લાગે છે કાલ પાછા ટોળા લઈને આવશે. બિલકુલ. એટલે જે રીતના જી કૃણાલ, બિલકુલ જે રીતના એ લોકોને એક નવી આશા છે કે યુવાનો એ રાજનીતિમાં આવે, યુવાનો આ દેશનું નેતૃત્વ કરે, યુવાનો આવીને કંઈક રાજનીતિને બદલાવે. પણ જે યુવાનો અત્યારે જેની ચર્ચાઓ આપણે કરી રહ્યા છે, પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય, ગોપાલ ઇટાલિયા હોય કે પછી અત્યારે ચર્ચામાં આવેલા જિગ્નેશ મેવાણી હોય, આ રીતના શું દેશ બદલાશે કે આ રીતના ન્યાય મેળવી શકાશે? આ એક લોકોને અલગ દિશામાં લઈ જતું હોય કે જિગ્નેશ મેવાણી અમિત ચાવડા પાસેથી શીખવું જોઈએ. અમિત ચાવડા ગઈકાલે કામ નતું થયું, કલેક્ટરને ફોન કર્યો કે સાહેબ આમ નથી, નામ થયું, આમ નથી, નામ થયું, આમ નથી, હું આ લોકોને મળવા મોકલું છું, પણ રજૂઆત આવી. એકદમ એક કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ છે, એ પણ જનાકૃત શ્રેણી. તો એ કયા પબ્લિક લઈને કલેક્ટર કચેરીએ ઘેરાવ કરવા નતા પહોંચી ગયા. તમે કરો તમારી રજૂઆત. એટલે કિશને કીધું એમ કે તમે 10% ગામના લોકોને ખવડાવ્યા હોય અને પછી જવાબ ના દીધો હોય, તમને ગુસ્સો આવે, અધિકાર છે તો તમે આગળ રજૂઆત કરો. અને આ એક જિગ્નેશભાઈ છે કે એનું થોડુંક પણ અપમાન, આ જિગ્નેશભાઈ તો ત્યાં રહેલા તમામ પોલીસ કર્મીઓનું અપમાન કરી નાખ્યું. તમામ ત્યાં રહેલા કોન્સ્ટેબલ થી લઈને આઈપીએસ અધિકારી સુધી. જિગ્નેશભાઈ ને રાજકુમાર પાંડ્યાને બે શબ્દો કીધા હતા. જિગ્નેશભાઈએ કીધું હતું ને કે મારી રાજકુમાર પાંડ્યાને હત્યા કરાઈ શકે છે, આમ છે, તેમ છે. જિગ્નેશભાઈ આજે કિશન આપણે શબ્દ કડવા લાગશે, પણ જિગ્નેશભાઈ ત્યારે તમારો અવાજ જમીનભાઈને તક ધારાસભ્યનું અપમાન ના થવું જોઈએ. ત્યારે 100% તમે ઇન્ટરવ્યુ આપ્યા હતા અને તમારું દીક્ષિત એમનું ઇન્ટરવ્યુ લીધું હતું આપણે જિગ્નેશ મેવાણીનું. યસ, 100%. અને તમને તે દિવસ લાગી આવ્યું તો એ અધિકારીઓને નહીં લાગ્યું હોય? જિગ્નેશભાઈ, તમે ધારાસભ્ય છો, આવા અધિકારીઓને સન્માનથી બોલાવો તો તમારા માટે રિસ્પેક્ટ વધે. અધિકારીઓને તમે આ ભાષાનો પ્રયોગ કરો, આખા ગુજરાતની પોલીસ આજ નજરે જોશે કે આ તો આવીને હમણાં શોર બકોર કરશે અને નીકળી જશે. દીક્ષિત ભાઈ, ત્યાંની પ્રજાનું શું? અને આ પોલીસ અધિકારીઓને કેટલું લાગી આવ્યું હશે? એ આખી જિંદગી જિગ્નેશ મેવાણીના આ ભાષાના કારણે એ જ નજરથી જોશે કે આ તો હમણાં અપમાન કરી લેશે. આપણું તમારું અપમાન હતું, અહીંયા પોલીસ વાળાનું અપમાન. દીક્ષિત, પોલીસે બકાયદા પ્રેસ નોટ બહાર પાડી દીધી એક ધારાસભ્યની સામે. તો એમને એવું થવું જોઈએ કે મારા માટે શરમજનક છે, હું ધારાસભ્ય જે વર્તન કરીને આવ્યો છું, મારા માટે પોલીસે પ્રેસ નોટ બહાર પાડી. એમને પણ શરમ આવવી જોઈએ. પણ અહીંયા એક વાત એવી પણ દેખાઈ રહી છે, જો તર્ક સાથે અંદર જાવ તો એ દારૂના અડ્ડા બંધ કરવા માટેનો આટલો એમને ઉહાપો કર્યો, ઊંચા અવાજમાં વાત કરી, કદાચ જેમનો દારૂ બંધ થઈ ગયો છે એનું ચાલુ કરવા માટેનું પણ આ પ્રેશર કે દબાણ હોઈ શકે. એટલે કૃણાલ, આખી ઘટના જો હજી કહું, આ ઘટના એવી હતી કે એક મનોહર નામનો કોન્સ્ટેબલ દારૂના બુટલેગરિંગમાં પકડાઈ ગયો, જેલમાં છે. એના પરિવાર વિરોધ કરવા ગયા હતા. અને કેનો વિરોધ કરવા? જિગ્નેશભાઈ ને લઈને ગામના લોકો કેનો વિરોધ કરવા માટે? આખી ઘટનામાં કે ભાઈ અહીં દારૂ વેચાય છે. અરે ભાઈ, આખા કોઈ ગામનો વ્યક્તિ, તમારે તો પોલીસને સેલ્યુટ કરવા જોઈએ ગામના લોકોએ જઈને કે પોલીસમાં રહેલો વ્યક્તિ પણ જો દારૂનું બુટલેગરિંગ કરતો હતો, દારૂનો બુટલેગર હતો, તો એને પણ આ બનાસકાંઠાની પોલીસે નહીં છોડ્યો. તો બહુ સારી વાત છે.
પણ ક્યારેક કિશન પોલીસ કોઈ સારી કામગીરી કરે છે ને તોય આપણો જ આ સમાજ, કારણ કે તમામના પર્સનલ એજન્ડા હોય છે. આ પર્સનલ એજન્ડામાં જિજ્ઞેશભાઈના ગ્રામજનોએ કે કોઈ પણ એવા અસામાજિક તત્વોએ સોપારી આપી, જિજ્ઞેશભાઈએ સોપારી લઈ લીધી અને સોપારી લઈને જિજ્ઞેશભાઈએ પોલીસના પટ્ટા ઉતારી નાખીએ ને આ શબ્દ આજે અમને એટલા લાગી આવ્યા કે પટ્ટા ઉતારી નાખવાનો મતલબ શું? કોને એવી ત્રેવડ છે ભાઈ કે કોણ પટ્ટા ઉતારી શકે? સરકાર પાસે પણ કોઈ યોગ્ય પુરાવા ન હોય તો આજે પણ એવા અધિકારીઓ છે કોઈ પટ્ટા નથી ઉતારી શકતું. જો કોઈ અધિકારી એવા કાંડ કરે છે, આ કરે છે, આ બનાસકાંઠા પોલીસની એટલી ભૂલ હતી કિશન કે એને ત્યાંના કોઈ પોલીસ વાળો કે જે બુટલેગરિંગ કરતો હતો, દારૂની બુટલેગર હતો, એને જેલમાં પૂરી દીધો. એટલે જિજ્ઞેશભાઈને સોપારી આપી, જિજ્ઞેશભાઈ જેને અપમાન કરી નાખ્યું. એનાથી વિશેષ આમાં કિશન કોઈ વાર્તા નથી દેખાતી. અને દીક્ષિત ના જિજ્ઞેશ મેવાણીએ ચલો રજૂઆત કરવી હતી બેન, એમને ક્યાંક એનો સોશિયલ ઇન પોલિટિકલી ફાયદો હોય તો રજૂઆત કરવી જોઈતી હતી, પણ રજૂઆતમાં ખખડાવાના ના હોય. જૈન તમે કહી શકતા હતા કે ભાઈ આ ખોટું છે, દારૂ મળે છે, ધેટ્સ ઇટ. અને આવા અનેક આવેદન પત્ર આખા ગુજરાતમાં અપાય છે ભાઈ. ત્યાં તો કોઈ અપમાન નથી કરી જતા કલેક્ટર નું જઈને, કોઈ નથી કરતું, એટલે કોઈ નથી કરતું. તમારો વે હોય. આપણે પણ આજે પત્રકાર છીએ, આ મંચ ઉપર આપણે કેટલા બધા લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવીએ છીએ. આપણને ખબર હોય છે કે આ ખોટા છે. એનો મતલબ એ નથી કે આપણે એનું અપમાન કરી દઈએ. હા, એ ખોટા છે, આ જિજ્ઞેશ મેવાણી એમને ખોટું કર્યું છે તો એની ચર્ચા કરી રહ્યા છીએ, પણ આપણે જિજ્ઞેશ મેવાણીનું અપમાન તો નથી જ કરી રહ્યા. આપણે એને જિજ્ઞેશભાઈ, જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય પૂરા નામથી સંબોધિત કરી રહ્યા છીએ. આપણે તો એમના વિશે એવું તો નથી બોલી રહ્યા કે એમને અપમાનજનક લાગે. પટ્ટા ઉતારી દેશે એનો મતલબ કિશન મારે નાનકડો એક વિડીયો બતાવો છે, અમિત ચાવડાનો વિડીયો છે. નયન ફૂલમાં બતાવજો. નયન 50 અરજદારો છે. આ જિજ્ઞેશ મેવાણીનો વિડીયો છે. આપણે એટલું જ બતાવતું કે આ જિજ્ઞેશ માફ કરશો, અમિત ચાવડાનો વિડીયો છે. અમિત ચાવડા કોંગ્રેસ પક્ષના પ્રમુખ છે તો એને શાલીનતાથી કિશન શાલીનતાથી એવું કીધું કે સાહેબ જિજ્ઞેશ મેવાણી તો બીજી ટર્મના ધારાસભ્ય છે, અમિત ચાવડા તો ચોથી પાંચમી ટર્મ એમએલએ થઈને આવ્યા છે. એટલે આજના યુવાનોમાં અને કિશન જીર ગંભીર રહેલા, એટલે આમાં કહેવાય કે ભાઈ અનુભવ એક અનુભવ છે. તમારા મારા કરતા જ ઘણા બધા એવા અનુભવ છે કે આપણે ક્યારેક કોઈ ઉતાવળ કરી જાય, તમારાથી મારાથી ભૂલ થાય, પણ કિશન યુટર્ન જીવનમાં લાગવો જોઈએ કે ભાઈ આ મારાથી ભૂલ થઈ ગઈ છે. પણ તમે કોઈનું અપમાન કરવાનો અધિકાર, જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ માફ કરશો કે પટ્ટા ઉતારી નાખીએ અને હું તમારું કોઈનું અપમાન કરવાનો અધિકાર એ કોઈનો નથી. પણ આ ઘટના પછી પોલીસ દ્વારા પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી. આમ તો ક્યાંય નાના મોટા મુદ્દાઓ બનતા હોય છે તો ટ્વિટર ને સોશિયલ મીડિયાથી તરત પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી દેતા હોય છે, પણ આ વાત પટ્ટા ઉતારવાની છે ને હજી પણ ક્યાંક ને ક્યાંક તેમને અફસોસ નથી, કેમ કે હજી તેમને પોતાની પોલીસે જવાબ આપ્યો છે જિજ્ઞેશ મેવાણીને. આ સમજવા જેવું છે કે તમને મેવાણીની વાતનો હજી અફસોસ નથી. હા, નહીં, આ સમજવા જેવું છે. તમને હંમેશા એવું હોય કે હું ગમે ત્યાં જઈશ, સ્ટન્ટ કરી અને નીકળી જઈશ, મારી સોશિયલ મીડિયામાં વાહવાઈ થાય. આ પોલીસે કહી દીધું છે કે ભાઈ આ બધું નહીં ચલાવી લઈએ અમે, અને એટલે જવાબ આપ્યો છે. એટલે એમને પણ સમજવું જોઈએ, ભલે હું ધારાસભ્ય હોય, ગમે ત્યાં જઈને બોલી આવીશ તો લોકો નહીં છોડે મને ભાઈ. રજૂઆત, વિરોધ વિપક્ષ તરીકે જિજ્ઞેશભાઈએ આનથી 10 ગણા કરવો જોઈએ. એની સામે બિલકુલ વિરોધ નથી, વિપક્ષની જવાબદારી છે અને એ વિરોધની જવાબદારી જિજ્ઞેશભાઈ બખૂબી સારી નિભાવી રહ્યા છે. પણ આવા અપમાનો, આવા લોકો વિશે આ પ્રકારનું એમને ઉતારી પાડવા જેવી ઘટનાઓ બિલકુલ યોગ્ય નથી. એક ધારાસભ્ય તરીકે, એક ભણેલા ગણેલા ધારાસભ્ય તરીકે, અને એમનો જે સ્ટ્રગલ, એમનું જે સંઘર્ષ, એ સંઘર્ષને આ વસ્તુ શોધતી નથી. એટલે સોશિયલ મીડિયામાં થોડું ઘણું ફેમસ થવા માટે આ પ્રકારની વાતો, એ વાતોને ક્યારેય પ્રજા સાંખી નહીં લે. અચ્છા, જિજ્ઞેશ મેવાણી ત્યાં બોલી આવ્યા હતા કે પટ્ટા ઉતરી જશે, કોઈ પટ્ટા નથી ઉતરવાના, એટલે પ્રજામાં ખાલી તમે વાહવાહી મેળવવા માટે બોલ્યા હતા. તમે ત્યાં જઈને જે વાત કરીને આવ્યા એમાંથી કઈ ઉભા અન્ય પરિવારને ન્યાય નથી મળી જાવ. ન્યાય માટેની આખી પ્રોસેસ છે, આખી પ્રક્રિયા છે. તમે રજૂઆત કરી હોત તો કોઈક તમારી વાત સાંભળીને કદાચ એ પ્રોસેસને જલ્દી પણ કરત, કદાચ ત્યાંના સિનિયર અધિકારીઓને મળ્યા હોત ને ત્યાં રજૂઆત કરી તો ધારાસભ્ય તરીકે ચોક્કસ સાંભળત. અને એમને પણ ખબર છે કે કામ કેવી રીતે થાય. જિજ્ઞેશ મેવાણી આજે બીજી ટર્મના ધારાસભ્ય છે, એમને ખબર જ છે
હા ઓ અલ્લાહથી કામ ના થાય, ક્યાંક શાંતિથી જઈને બેસો, ત્યાં તમે એને રજૂઆત કરો. ચોક્કસ અધિકારીને યોગ્ય લાગે તો કામ કરતા જ હોય છે. ભાજપ કોંગ્રેસ બધા ધારાસભ્યોના કામ થતા હોય છે, ઘણા કેસમાં નથી થતા તો પોલિટિકલ પણ હોય છે, તો ક્યાંક અધિકારીઓ ખોટા પણ હોય છે. પણ કામ કેવી રીતે થાય છે જિજ્ઞેશ મેવાણી સારી રીતે જાણે છે, અને રાજનીતિ અને સોશિયલ મીડિયા નીતિ કેવી રીતે થાય છે એના પણ માહિર છે. અને એમને જે કામ કર્યું છે એમને બખૂબી ખબર છે કે એમને કઈ નીતિ માટે કર્યું છે. કુણાલ જી જી બિલકુલ આભાર આ બંને જે આ ચર્ચાઓ કરવા માટે જોડાયા, અને જે રીતના રાજનેતા હોય એ પોતાની જવાબદારી સાથે વિરોધ કરવો જોઈએ. પોતાની એક જવાબદારી એ જનતાના પ્રતિનિધિ તરીકેની છે, અને તેમના બોલાયેલા શબ્દો એ જનતા જોતી જ હોય છે. સાથે સાથે જે રીતના એ જિજ્ઞેશ મેવાણી એક યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા, અને તે જે રીતના એ વિરોધ પક્ષમાં છે, તેમને સરકારને પોતાનો અવાજ પહોંચાડવા માટે, લોકોની રજૂઆત કરવા માટે ચોક્કસથી રસ્તા ઉપર ઉતરવું જોઈએ. કોઈ પણ અધિકારીઓને તેમને રજૂઆત કરવી જોઈએ, પણ તેમની જે ભાષા હતી એ ભાષાની અત્યારે ટીકા થઈ રહી છે. સાથે સાથે તેમના પદની પણ તેમને ગરિમા નથી જાળવી, એ 100% છે. અને સાથે જ કોઈ રાજનેતા એ શબ્દોથી નહીં પણ જ્યારે ઘમંડથી વાત કરતો હોય છે ત્યારે એમનું પદ મોટું હોય છે, પણ તે ચોક્કસ નાનો બની જાય છે. એવું આજે સાબિત કરી બતાવ્યું છે એ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ. જિજ્ઞેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી. એ પટ્ટા એ કોઈ સરકારે કે પછી કોઈ રાજનેતાએ નથી પહેરાવ્યા. એ પટ્ટા એ પોતાની મહેનત અને પોતાની આવડતથી પહેરેલા છે. અને પટ્ટા એ માત્ર એક પટ્ટો નથી, આપણા દેશના કાયદાકીય બંધારણમાં જે તેમને જવાબદારી અને સુરક્ષાની જવાબદારી જેમના સિરે છે, એ જવાબદાર અધિકારીઓના પટ્ટા ઉતારી નાખવા શબ્દ એ ક્યારેય પણ લોકશાહી અને લોકતંત્રમાં યોગ્ય ન કહેવાય. ચાહે તેમને વાંધો હોય દારૂબંધીને લઈ, તેમને વાંધો હોય કોઈ અન્ય પ્રશ્નોને લઈ, તો તેમની રજૂઆત એ ચોક્કસથી તેઓ કરી શકે. અને જે ટોનની અંદર તેમને વાત કરી છે એ વાતથી જો તેઓ માનતા હોય કે ન્યાય મળી શકે, તો ન્યાય ક્યારેય પણ આવી વાતથી ન મળે. ન્યાય શાલીનતાથી પણ મળી શકે, ન્યાય સરળ ભાષામાં વાત કરવાથી પણ મળી શકે. પણ જ્યારે તમે તમારું પદ ભૂલી અને સાથે તમારી જે લોકચાહના છે એ ભૂલી અને તમે ઘમંડતાથી કોઈ અધિકારીઓ સાથે વાત કરવા લાગો, ત્યારે એ માત્ર તમારા એકનું અને તમારા પદનું એ અપમાન નથી હોતું, પણ આ એક લોકતંત્રનું પણ ચોક્કસથી અપમાન થતું હોય તેવું લાગી રહ્યું છે. તમારી આ જે વાત અમારી સાંભળી તેને લઈ તમારું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.